નમસ્કાર. ચાલો એક એવી જગ્યાની કલ્પના કરીએ જ્યાં સદીઓ જૂના કિલ્લાઓ અને મહેલોની છાયામાં એકદમ લેટેસ્ટ અને આધુનિક કાર ફેક્ટરીઓ ધમધમતી હોય. આજે આપણે ગુજરાતના એવા જ એક અનોખા જિલ્લા પંચમહાલની સફર કરવાના છીએ. એક એવી જગ્યા જ્યાં ઇતિહાસ અને ભવિષ્ય જાણે એકબીજા સાથે હાથ મિલાવીને ચાલી રહ્યા હોય. આ છે વિરોધાભાસો અને પ્રગતિની એક અનોખી ગાથા. તો આપણી આ સફરમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે પંચમહાલની ઐતિહાસિક ઓળખને સમજીશું. પછી સીધી ડૂબકી લગાવીશું પાવાગઢ અને ચાંપાનેરના ભવ્ય વારસામાં. ત્યાંથી પાછા વર્તમાનમાં આવીને જોઈશું કે અહીંના ઉદ્યોગો કેવી રીતે વિકાસ કરી રહ્યા છે. અને હા, કુદરત અને સંસ્કૃતિને પણ માણીશું. અને છેલ્લે આ બધું મળીને કેવી રીતે એક પ્રગતિશીલ પંચમહાલ બનાવે છે એના પણ વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ પંચમહાલની ઓળખથી. એનું નામ જ કેટલું રસપ્રદ છે ને? પંચમહાલ એટલે કે 5 ઐતિહાસિક પ્રાંતોનો બનેલો પ્રદેશ. અને આ જિલ્લો માત્ર નામથી જ નહીં પણ એની ભૌગોલિક સ્થિતિને કારણે પણ હંમેશા ભારતના કેન્દ્રમાં રહ્યો છે. પણ અહીંયા જ એક મોટો અને ખૂબ જ રસપ્રદ સવાલ ઊભો થાય છે કે ભાઈ, એક જ જગ્યાની ઓળખ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ હોય અને એક અત્યાધુનિક કાર ફેક્ટરી પણ હોય. આવું કઈ રીતે બની શકે? બસ આ જ વિરોધાભાસ પંચમહાલને ખરેખર ખાસ બનાવે છે. આ જિલ્લાનું વડું મથક ગોધરા છે, પણ એની અસલી તાકાત છે એની કનેક્ટિવિટી. દેશનો જે પ્રખ્યાત સોનેરી ચતુર્ભુજ હાઇવે છે, જે મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નઈ જેવા મોટા શહેરોને જોડે છે, એ અહીંથી જ પસાર થાય છે. એટલે વ્યાપાર અને વિકાસ માટેનો એક મજબૂત પાયો અહીં પહેલેથી જ તૈયાર છે. હવે ચાલો જરા સમયમાં પાછા ફરીએ અને આ જિલ્લાના ઐતિહાસિક વારસાને નજીકથી જોઈએ. એક એવી જગ્યા જ્યાં ઇતિહાસ જાણે પથ્થરોમાં કંડારાયેલો છે. પંચમહાલની ઓળખની વાત આવે તો સૌથી પહેલા મનમાં આવે છે પવિત્ર યાત્રાધામ પાવાગઢ. અહીં ઊંચા ડુંગરની ટોચ પર માં મહાકાળીનું ભવ્ય શક્તિપીઠ આવેલું છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે. અને આ પાવાગઢની તળેટીમાં જે છે એ કોઈ સામાન્ય જગ્યા નથી. એ છે ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન. અને આને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે, જે એના વૈશ્વિક મહત્વને સાબિત કરે છે. હવે આ જગ્યા કેટલી ભવ્ય અને વિશાળ છે એનો અંદાજ લગાવવા માટે હું તમને ખાલી એક આંકડો આપીશ. 74. જી હા, અહીં કુલ 74 જેટલા સંરક્ષિત સ્મારકો આવેલા છે. વિચારો, આ સંખ્યા જ એના ભવ્ય ભૂતકાળની કેવી સાક્ષી પૂરે છે. આ 74 સ્મારકોમાં જુમા મસ્જિદ જેવી ભવ્ય રચનાઓ છે, તો પેલી અદ્ભુત હેલિકલ વાવ પણ છે. અને હા, પેલા 7 કમાનને તો કેમ ભૂલાય? દરેક ઇમારતની પોતાની એક અલગ જ વાર્તા અને શાન છે. તો ઇતિહાસની ગલીઓમાંથી પાછા ફરીએ આજના સમયમાં. ચાલો જોઈએ કે આ પ્રાચીન ભૂમિ કેવી રીતે આધુનિક ઉદ્યોગ અને વિકાસનું એક મોટું કેન્દ્ર બની ગઈ છે. એક બાજુ છે સદીઓ જૂનો ભવ્ય વારસો ચાંપાનેર, અને તરત જ એની સામે જ છે આધુનિક ઉત્પાદનનું મોટું નામ એમજી મોટર જેવી કંપનીઓ. આ જ તો છે પંચમહાલની બેવડી ઓળખ. અને આ આખી ઔદ્યોગિક ક્રાંતિનું એન્જિન ક્યાં છે? એ છે હાલોલ અને કાલોલ જીઆઈડીસી. ખાસ કરીને હાલોલ તો હવે એક ગ્લોબલ હબ બની ગયું છે. અહીં પોલીકેબ, સન ફાર્મા, એમજી મોટર, જેસીબી અને હીરો મોટોકોર્પ જેવી દુનિયાભરની દિગ્ગજ કંપનીઓએ પોતાના પ્લાન્ટ સ્થાપ્યા છે. અને આ બધાનો સૌથી મોટો અને સીધો ફાયદો કોને થાય છે? ત્યાંના લોકોને. આ ઉદ્યોગો લાખો લોકો માટે રોજગારીનું સર્જન કરે છે, જેનાથી સ્થાનિક અર્થતંત્ર અને લોકોના જીવનમાં મોટો સુધારો આવે છે. પણ જુઓ, પ્રગતિનો મતલબ ખાલી ફેક્ટરીઓ અને ઉદ્યોગો નથી હોતો, ખરું ને? પંચમહાલમાં કુદરત, સંસ્કૃતિ અને લોકોના કલ્યાણ પર પણ એટલું જ ધ્યાન અપાય છે. કોઈ પણ વિસ્તારની પ્રગતિનો આધાર શું હોય? પાણી. અને પંચમહાલની જીવાદોરી સમાન છે પાનમ, કરાડ અને હડફ ડેમ. આ ડેમ સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાત પૂરી પાડે છે, જેનાથી ખેતી પણ સમૃદ્ધ બને છે અને લોકોનું જીવન પણ. અને હા, ઉદ્યોગોની સાથે સાથે અહીં કુદરતે પણ પોતાનો ખજાનો ખુલ્લો મૂક્યો છે. અહીં જાંબુઘોડા અભયારણ્ય છે, જે રીંછ અને જરખ જેવા વન્યજીવોનું ઘર છે. સાથે જ મનમોહક હાથણી માતાનો ધોધ અને ટુવાના ગરમ પાણીના કુંડ પણ છે.
અને દર વર્ષે ડિસેમ્બરમાં યોજાતો ભવ્ય પંચમહોત્સવ તો સંસ્કૃતિ અને પ્રકૃતિનો એક અનોખો સંગમ છે. હવે વાત કરીએ સેવાની, લોકોની સુખાકારીની. આનું એક અદ્ભુત ઉદાહરણ છે તાજપુરાની નારાયણ આંખની હોસ્પિટલ. અહીં દર્દીઓને માત્ર સારવાર જ મફત નથી મળતી, પણ મફત ભોજન અને રહેવાની ઉત્તમ સગવડ પણ પૂરી પાડવામાં આવે છે. ખરેખર આ સેવાભાવનું ઉત્તમ પ્રતીક છે. અને કોઈપણ સમાજનો ભવિષ્યનો પાયો શેના પર ટકેલો હોય છે? શિક્ષણ પર. આ ક્ષેત્રમાં પણ પંચમહાલ પાછળ નથી. ગુરુ ગોવિંદ યુનિવર્સિટી, શામળાજી મેડિકલ કોલેજ અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ અહીંના યુવાનો માટે જ્ઞાનના નવા દ્વાર ખોલી રહી છે. તો ચાલો હવે આ બધા ટુકડાઓને જોડીને પંચમહાલનું એક આખું ચિત્ર જોઈએ. એક એવું ચિત્ર જ્યાં વારસો અને પ્રગતિ એક સાથે એક સૂરમાં આગળ વધી રહ્યા છે. તો આપણે શું જોયું? પંચમહાલ એટલે શું? એક તરફ છે ચાંપાનેર અને પાવાગઢનો અતુલ્ય વારસો, તો બીજી તરફ મોટી મોટી કંપનીઓથી ધમધમતા ઉદ્યોગો. ખેતરોમાં મકાઈ અને ઘઉં જેવા પાક લહેરાય છે, તો જંગલોમાં જાંબુઘોડા અભયારણ્ય અને પંચમહોત્સવની રોનક છે. અને આ બધાની સાથે છે શ્રેષ્ઠ હોસ્પિટલ અને યુનિવર્સિટી જેવી સામાજિક મૂડી. આ જ તો છે સંતુલિત વિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ. ટૂંકમાં કહીએ તો આ એક એવો જિલ્લો છે જે પોતાના ભૂતકાળને ગર્વથી સાચવીને ભવિષ્ય તરફ મક્કમ ડગલાં ભરી રહ્યો છે. અને આ જ છે પ્રગતિશીલ પંચમહાલ.